આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ પાનેરા ગામે નહેર ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં આક્રોશ. અંબિકા વિભાગ દ્વારા નહેરમાં પાણી છોડતા ખેતી પાકને મોટા પાયે નુકસાન થતા વળતરની માંગ કરી. વલસાડ તાલુકાના પાનેરા ગામે નહેર ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા હતા. અંબિકા વિભાગ દ્વારા નહેરમાં પાણી છોડતા નહેર ઓવરફ્લો થઈ જતા આખી રાતમાં નહેરની આસપાસનામાં આવેલ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. નહેર વિભાગની બેદરકારીને લઈ ખેડૂતોને રોવાનો વારો આવ્યો હોવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના ખેતી પાકને મોટા પાયે નુકસાન થતા વળતરની માંગ કરી હતી. પારડીના લખમાપોર ગામે ઘરેથી પિતા કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી જતા પરિવાર ચિંતામાં. પારડી તાલુકાના લખમાપોર નિશાળ ફળિયા ખાતે રહેતા જસવંત બાપુભાઈ પટેલ ઉંમર વર્ષ 63 ગત 10 ફેબ્રુઆરીના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી ગયા હતા, જેને પરિવારે સગા સંબંધી તેમજ આસપાસ શોધખોળ કરતા મળી આવ્યા ન હતા અને તેઓ આજ દિન સુધી ઘરે પરત ન ફરતા પારડી પોલીસ મથકે પુત્ર રાકેશ પટેલે તેમના પિતા જસવંતભાઈ પટેલ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે કોઈ વ્યક્તિને ગુમ થયાની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. દાદરાનગર હવેલીમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના માટે ખાસ નોંધણી ઝુંબેશ શરૂ કરાઈ. દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ 16 ફેબ્રુઆરીથી 14 માર્ચ 2026 સુધી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ચલાવવામાં આવશે. આ ખાસ નોંધણી ઝુંબેશ દાદરા અને દેમણી ગ્રામ પંચાયતમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમથી શરૂ થઈ હતી. શ્રમ વિભાગ, જિલ્લા પંચાયત અને આઈટી વિભાગના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ગુપ્તા અને અન્ય અધિકારીઓ જાગૃતિ વાનને લીલી ઝંડી બતાવી હતી. આ વેન આગામી દિવસોમાં જિલ્લાની વિવિધ પંચાયતોની મુલાકાત લઈ યોજના વિશે જાગૃતિ લાવશે અને સ્થળ ઉપર નોંધણી કરાવશે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરक्षा पूरी पाड़वानो है. श्रम योगी मानधन का आज ये कैंप दादरा पंचायत में रखा गया है. यहाँ पर जो हमारी भारत सरकार की जो स्कीम्स है वहाँ पर लेबर्स और स्ट्रीट वेंडर्स के लिए एक योजना बनाई गई है जिससे उनको पेंशन आगे मिलेगा. तो ये एलिजिबल लोग हैं जो 18 to 40 ईयर्स के जो लोग हैं, जो एज क्रम में लोग आते हैं, उनके लिए ये योजना रहेगी जो 95 रुपीज़ उनके हर महीने बैंक में से कटेगी और जब 60 ईयर्स के वो हो जाएंगे तो हर महीने 3000 रुपये उनको एक पेंशन के तहत मिलेगा. तो ये बहुत ही अच्छी योजना है जो 60 ईयर्स के बाद जो जैसे अभी हमारे बहुत सारी स्कीम्स चल रहे हैं, विधवा पेंशन चल रही है, फिर वृद्धा पेंशन चल रही है, वैसे ही पेंशन के तहत ये स्कीम भी है जो 60 ईयर्स के बाद एक जो प्रधानमंत्री जी का हमारा सोच है, जो आगे जो बढ़ती उम्र में लोगों को एक सहायता मिलेगी, उसकी ही इसमें ये योजना रखी गई है और आज उसी के विषय में दादरा पंचायत में कैंप रखा है. ये हर एक पंचायत में कैंप होगा. आज दादरा पंचायत से इसकी शुरुआत हुई है. इसके बाद हर एक पंचायत में जो भी इंडस्ट्रियल एरिया है, जो वेंडर्स, जो मार्केट एरिया है, वहाँ पर सब जगह पे रखा जाएगा ताकि हमारे दादरा नगर हवेली के वासियों को ये बेनिफिट मिले. ઉમરગામમાં લોક ભાગીદારીથી CSR એક્ટિવિટીથી બનેલી આંગણવાડી બાળકોને ઉપયોગી નીવડશે.
આ કોઈ વિદેશમાં બનેલા સુંદર મકાનનું દ્રશ્ય નથી, આ લોક ભાગીદારીથી એટલે CSR એક્ટિવિટીથી બનેલી આંગણવાડી છે. ઉમરગામ તાલુકામાં હવે મોટી કંપનીઓ CSR એક્ટિવિટી અંતર્ગત આંગણવાડીઓ બનાવી આપી રહી છે. ઉમરગામ તાલુકામાં સરીગામની કેલિબર કંપની દ્વારા ગામડાઓમાં આંગણવાડી અને શેડ બનાવી બાળ ભવિષ્યને ઉજળું બનાવવા પહેલ કરી છે. હાલ ગરીબ મધ્યમ પરિવારના બાળકોને એક આહલાદક વાતાવરણ મળવા જઈ રહ્યું છે. એક સુંદર વાતાવરણમાં નાના બાળકોને મળનારી રંગીન દુનિયા ખૂબ મોજીલી હશે. આપણી કંપનીમાં આપણે નિર્ણય લીધેલો કે 3 ચીજ કરવાની. એક બચ્ચાઓનું એડ્યુકેશન કરવાનું, એક હાઇજીનને હોસ્પિટલ બનાવવાનું અને એક આપણું ગ્રીનરી એટલે ઝાડપાન કરવાનું. એ 3 ચીજોમાં આપણી CSR કંપની હંમેશા દર વર્ષે કામો કરે છે. આંગણવાડી જે છે એ નાના બાળકોને માટે છે ને નાનાપણથી જો એ લોકોને સારું એ લોકોને બેસવાનું રહેવાનું વ્યવસ્થિત મળે તો બચ્ચાઓ મોટા થઈને ઉપર વધે. તે આપણો હોપ છે, આધાર છે. તેથી આપણે બચ્ચાઓની સ્કૂલોમાં, લેબોરેટરીમાં, એ લોકોનું સેનિટેશન બ્લોકમાં બચ્ચાઓને વાસ્તે સૌથી જાસ્તી સ્કूल एजुकेशन में आपने CSR नो एक्टिविटी कीधुं छे. तो हमारा हर साल प्रोजेक्ट रहता है. आगे यहाँ पे मिट्टनवाड़ा में भी प्रोजेक्ट है और आगे सब हर साल हम लोग बच्चों के लिए, गांव के आसपास के लोगों के लिए जो भी स्वास्थ्य का है, RO प्लांट भी हमने किया है, फिर हॉस्पिटल भी हमने किया है. पूरा समाज का जो भी कल्याण हो सकता है उसी हिसाब से हमारा जैसे लोगों का रिक्वेस्ट आता है उस हिसाब से हम लोग अपना योगदान करते हैं. વાપીના કોચરવા ફલેશ્વર મહાદેવ મંદિરે અભિષેક આરતી પૂજન વિધિમાં ભક્તે ઉત્સાહભેર જોડાઈ ઉજવણી કરી. વાપી નજીકના કોચરવા ગામ GRDC 3rd ફેઝ સ્થિત ફલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન અને પૂજન અર્ચન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ અને બમ બમ બોલેના જય ઘોષ વચ્ચે ભક્તોએ ભક્તિભાવપૂર્વક મહાદેવના અભિષેક, આરતી અને પૂજન વિધિમાં ભાગ લીધો હતો. મહાશિવરાત્રી નિમિત્તે મંદિરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોની સજાવટથી શોભિત કરવામાં આવ્યું હતું, જેના કારણે ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર સાથે સંકળાયેલા ધીરુભાઈ પટેલે જણાવ્યું હતું કે ફલેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 24 વર્ષથી મહાશિવરાત્રીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મળસ્કે 5 વાગ્યાથી મહાદેવની વિશેષ પૂજા અર્ચના શરૂ કરવામાં આવી હતી, જે બીજા દિવસના મળસ્કે 5 વાગ્યા સુધી વિધિવત રીતે ચાલુ રહી હતી. આ દરમિયાન રાત્રિભર ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ओम नमः शिवाय शीर्षे स्वाहा. ओम नमः शिवाय शिखाय वषड. ओम नमः शतकोशेगाय साकमिन्द्रा संक्रांतनिकारेण दुर्जावर्ण करुणा नागोदमे तन्मत्तम जाता जात तस्मत् आयजन्ते एके दो जावता होति दर्शमर्पण साकरांत्यम जमेने दुर्गे नविका देने नमस्कार दे सात्ता जात देवाय क्रिया कपुति विहि सम्यं तुवा द्विपदाद कुदाद जो देवेभ्यो जातो नमो रुचाय ब्रह्माय रुचं ब्रह्मं तदेवा अग्रदपुरन्दश्री ब्रह्म विद्यत कर्मस्तु सुखारसन् मनुख्याने नियते बीषु बिल्वाचिना एवारत प्रतिसंजतनं जविचन्दन मे मनः भवन्तु आयुष्मती स्वस्ति आयुष्मती स्वस्ति अश्रुश्रेयः. जो हमारा गामનું કલ્યાણ કરજો, આ મંડળનું રક્ષણ કરજો. અમારા આશીર્વાદ તમારા ઉપર, તમારા આશીર્વાદ બીને મહાજનાથ નમસ્ ગુરુવાણાય આશીર પ્રાપ્તિ અર્થમ મમ ગ્રામસ્ય પરિવારે બાઇકોના એન્જિન ચેસિસ નંબરમાં છેડછાડ કરતો આરોપીને ભરૂચ પોલીસે ઝડપી પાડતા 10 બાઇક ચોરીની કબૂલાત કરી. ભરૂચ જિલ્લામાં વધતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ મૂકવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ગત તારીખ 29મી જાન્યુઆરી 2026ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અબ્દુલ મોહમ્મદ પટેલ રહેવાસી કુરચન ગામ તાલુકો આમોદને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી વધુ તપાસ માટે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. આ તપાસ દરમિયાન કબજે કરાયેલ બાઇકોના એન્જિન અને ચેસિસ નંબરમાં છેડછાડ થયેલી હોવાનું સામે આવતા પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે 10 બાઇક ચોરીની કબૂલાત કરી હતી. આરોપી જૂના અને બિનવપરાશ બાઇકો બંગાળના
ભાવે ખરીદી તેમની આરસી બુક મેળવી લેતો. બાદમાં તે બાઇકો ભંગારમાં વેચી એ જ મોડલના અન્ય બાઇકો ચોરી કરતો. પાલેજ ખાતે ટ્રોલી બનાવતા ઝહીર શાહ મહેબૂબ દિવાનની મદદથી ચોરીના બાઇકોમાં જૂના બાઇકોના ચેસીસ અને એન્જિન નંબર છપાવી નંબર પ્લેટ લગાવી ઊંચી કિંમતે વેચાણ કરતો હતો. પોલીસે આરોપી અબ્દુલ મોહમ્મદ પટેલ તથા ઝહીર શાહ મહેબૂબભાઈ દિવાનને ઝડપી પાડી વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ભરૂચ જિલ્લાની એલસીબી પોલીસ ટીમ દ્વારા એક અબ્દુલ મોહમ્મદ પટેલ કે જે આમોદ તાલુકાના કુરચન ગામનો વતની છે એને એક ચોરીની બાઇક સાથે પકડેલો. પૂછપરછ કરતા એને ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એ બાઇક ચોરી કરેલી હોવાનું જણાવતા ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એ ચોરીની બાઇક સાથે એ આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો. ત્યારબાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસાવા અને એમની પોલીસ ટીમ દ્વારા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી અને વધુ પૂછપરછ કરતા આને બીજી 10 જેટલી બાઇક ચોરી કરેલી હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલું અને આ બાઇક એ કઈ રીતે વેચતો હતો એ બાબતે એને પૂછપરછ કરતા એને જણાવ્યું કે એનો એક મિત્ર છે ઝહીર શાહ નામનો કે જે પાલેજ ખાતે રહે છે અને એ ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરે છે. તો આ સૌપ્રથમ આ જે અબ્દુલ છે એ જૂની ભંગાર જેવી મોટરસાયકલો ભંગારિયાઓની પાસેથી આરસી બુક સાથે ખરીદતો હતો અને ત્યારબાદ આ જે એના જેવી જે આરસી બુકમાં જે મોડેલની મોટરસાયકલ દર્શાવેલી હોય એવી બાઇકની એ ચોરી કરતો હતો. બીજી જે 10 જેટલી મોટરસાયકલો ચોરી કરેલી હતી એ તમામ મોટરસાયકલો પણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે. તો આ તારના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.